જમીન કેટલી છે એ તમારી બધાની કમેન્ટ હતી ને કે તો તાર જમીન કેટલી છે 2 વીઘા હા છે ને અમારા મમ્મી છે જોવા હાલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર વિડીયો છે સ્પેશિયલ ભાઈ કે તમારે કેટલી જમીન છે હવે ભાઈ અમારા છે ને ભાઈ છોટા રાજા છે ક્યાંય હખણા નથી બેઠા જય માતાજી કે તો ભાઈ બધાને હર હર મહાદેવ ને જય મોગલમાં ભાઈ તો ભાઈ અમારે જમીન કેટલી છે એ તમારી બધાની કમેન્ટ હતી ને તારો હાથમાં પકડ્યો છે બરાબર તો બધાને હર હર મહાદેવ ને જય મોગલમાં ભાઈ તો અમારે કેટલી જમીન છે તમારી કમેન્ટ હતી ને કે ભાઈ તમારે જમીન કેટલી છે તમે કામ શું કરો તો ભાઈ અમારે જમીન નથી જમીન અમારી હતી જૂના ગામમાં હાથસંગ અમારે દાદા બધા પહેલાંનું બધું હોય ને તે વેચાય તો જમીન અમારે છે નહીં આ અમે છે ને પાકું રાખ્યું છે એટલે મેં વાડિયા ક્લિપ ઉતારી છે આવડિયા તો છે ને આમાં સિંગ વાવી છે બીજા ભાગે જમીન રાખી છે અમારા મામાની જ છે તો એટલામાં સિંગ વાવી છે બધે સિંગ વાવેલી છે અને ભાઈ બીજા ભાઈની કમેન્ટ શું હતી મને યાદ નથી કાંઈ હવે એ કમેન્ટ છે ને હું યાદ કરીને પાછો વિડીયો ચાલુ કરી પાછો ક્લિપ બીજી અને ભાઈ તમે એમ કહેતો હતા ને કે ભાઈ તમારી જમીન કેટલી છે તમે કામ શું કરું તો ભાઈ હું હીરા ઘઉં છું ગામમાં હીરા ઘઉંમાં જાઉં અને કારક વાડીએ કામ હોય તો હું આવું અને મારી મમ્મી અને મારા ઘરના બધા જે કામ થાય એ કરવી આમાં હવે તો શું કહેવાય કે આમાં ખડ થાય તો ખડ ને એવું બધું નીંદવાનું ને એવું બધું હોય હવે નીંદવાનું નથી આવતું કારણ કે દવાઓ આવી ગઈ ને હવે આ ભાઈ છે ને વસાળા ડબકા મારે આટા માર્યા કરે છે ને દૂર પૂરું આવ્યા હતા જો આ સાહ જો ઠેઠ સુધી છે ને ઠેઠ સુધી ઉપલા ભાગમાં ને આ ભાગમાં એક સાહ દૂર પૂર્યા એક દાણો નાખી એવું બધું છે કાંઈ નહીં ભાઈ ઓવું છે અમારે જમીન બમીન કાંઈ છે નહીં અને 2 ભાઈઓ છે એક ભાઈ સુરત છે એવું છે બધું તમારી ખાસ કમેન્ટ હતી ને કે ભાઈ તમારી જમીન કેટલી છે તો અમારી જમીન નથી જમીન હતી પહેલાં ઘણી જમીન હતી લગભગ 20 વીઘા જેવું હતું વધુ હોય તો એ કાંઈ કહેવાય નહીં એવું બધું છે હીરા ઘઉં ને એવું બધું કરીએ ભાઈ અને એક ભાઈ સુરત છે એ ઓફિસમાં જાય છે એવું બધું કામ કરે છે કાંઈ નહીં સારું હાલો હવે ઘરે મળીએ મેડમને 2 શબ્દ પૂછી લઈએ આપણે ભાઈ તમારું પિયર કયું છે એ હોત કમેન્ટ હતી એવું નહોતું તમારું સાસરી હા સાસરી કયું તમારું કીધું બધાને જય માતાજી જય મોગલમાં સવારમાં જો આપણે છે ને વાડી આવી ગયા કેમ કે આપણે જમીન તો નથી પણ થોડીક ભાગવી રાખી છે ને તો ડૂલ પૂરવા નતા તો અમે ડૂલ પૂરવા વયા જમીન તો કોને ખબર બાપ દાદાના ભાગમાં જે આવી હોય એ થોડી ઘણી વેચીને વહી આવ્યા બાપ દાદાને બધા અહીંયા મારું સાસરિયું આનું આ છે બીજું ગામ પણ એ બધા અહીંયા પહેલેથી રહે એટલે આવડો જ ગામ કહેવાય બધાનું એટલે આનું એટલે ડેડકડી ગામમાં સાસરી ગામમાં પિયરી સ્પેશિયલ વાડીએ બ્લોગ વિડીયો ચાલુ કર્યો છે તમારા માટે સ્પેશિયલ કે તમારે જમીન કેટલી કાલ વરસાદ નહોતો ને આજે વરસાદ જેવું નથી અને જમીન ઉપર ઉતારવા નહોતો મેં કીધું આપણે વાડીએ છે ને ઉતારશું આ બીજાની સેદ આપણે રાખી છે થોડું ઘણું થાય કામ થાય વાડી આટા અને થોડું ઘણું ખાવા પીવાનું થાય હા ટાઈમે જાય એમ બીજું શું હોય જમીન વાવી તો થોડો ઘણો વાડી આવી ટાઈમ વયો જાય હું કેવું તારે કેતો તાર જમીન કેટલી છે 2 વીઘા કાંઈ નહીં સારું હાલો હવે ઘરે જઈને મળીએ પાછા હા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો હવે ઘરે જઈને મળશું પાછું બાકી તો વ્યૂ જો અત્યારે આવું છે આજ તો આવું છે કાંઈ ઘટે નહીં એવું જો અહીંયા સવારમાં મોરલો હતો પણ મારે છે ને શૂટ કરવાનું નહીં કારણ કે ડૂલ પૂરતા હતા ને એટલે કાંઈ નહીં સારું હાલો તો ફેમિલી આપણે છે ને વાડીએથી એમ કીધું હતું કે ઘેર જઈને મળશું પણ ઘેર જઈને છે ને નાયા ધોયા ખાઈ પીને સૂઈ ગયા થાકી ગયા હતા ને સૂઈ ગયા મસ્ત બપોરા કર્યા હતા ભીંડા છાશ ને રોટલા ખાઈને એટલે મસ્ત સૂઈ ગયા પછી 4 વાગે જાગી નિશાળે આટો મારવા વહી ગયા હતા એટલે કાંઈ શૂટ નહોતું કર્યું અને અજય શું કરવા ગયા હતા ગાડીમાં હું છું ટ્યુબ નાખી પંચર હવા વહી ગઈ હતી તે ગયા તે બધું અત્યારે આવ્યા છે આગળ વાડી પેલા વીજ પડી ગયો શું છે હા
હું કે થેપલા આપ્યા અમે થેપલા ખાધા હુકડી ત્યાં ન્યા નિશાળે કા નિશાળે અમે હુકડી ખાતી કોણે આપી હતી અંજનીબાઈએ હજી જો ઘેર આવ્યા છીએ ને આવ્યા ત્યાં જો બધું લીધું મરચાં કોબી હા બકાલું લેતા આવ્યા જો લીધું અહીંથી વેસા વાળા ભાઈ આવ્યા ને એને હવે ઓલામાં લાંબા ભાત લીધા ઓલામાં ભાત છે ફુલાવ ભાત કા પુલાવ ભાત ખાવાના ને. ફુલાવ ભાત એવું બધું લીધું એટલું બધું એવું કરીને આવ્યા થોડોક નાસ્તો લેતા ભાગ આ ભાત હતાડી આવ્યો 2 બબલા લીધા તો એ મૂકે હતાડી આવે એવું બધું કર્યું ને હજી જો ઘેર પહોંચ્યા છીએ તા બાર ત્યાં ઘડિયાળ તો બંધ થઈ ગઈ છે ઘડિયાળ બંધ થઈ ગઈ પણ 6 વાગે કેટલા વાગે 5 ને 6 વાગી ગયા 6 વાગી ગયા છે હવે આની કંઈક નહીં કરી શું બનાવવાનું જે ખાવું હોય બનાવી જે ખાવું બધું એ શું ખાશો આમ બોલી જશે બતાવમાં ઓલો આગળ માંગશે આમ બોલ્યો કોઈ એનથી દી ભાંગે નથી યાદ હોય. તમને કોણ આપી દીધું ઈ? નાની લે આપ્યો તો હા તે ઈ ખાધો અને કાંઈ નહીં સારું હાલો હાલનું કંઈક બનાવી નાખી અને જો અમારે તો તમને કીધું એમ જ છે મકાન છે ખાલી જમીન બમી કાંઈ છે નહીં આ જમીન જ કહેવાય કા આ બધી જમીન જ છે તો વાયુ શાક બકાલું બધું નથી પહેલાં પણ બીજા ગામમાં રહેતા હતા ત્યાં બધું વેચી ગારું નહીં રહી આવે ભાઈ ભાગ પડતા ત્યાં જમીન શું આવે પછી વેચી દેવી પડે પછી અહીંયા રહેવા અહીંયા ને અહીંયા રહી જવા આનું આ ગામ થઈ ગયું કહેવાય ને ઓલું જૂનું ઘર છે એ જૂનું ઘરે પેલા રહેતા ને હા એ ઘરે રહેતા પણ આપણે ભાઈ ભાગ પડે બધાને ભાઈ ભાગ આવી જાય ઘરે હમ કોક પલોટે ને કોક જ્ઞાન કોક અહીંયા ને એમ બધા રહી અડધા સુરત રહે ને અડધા અહીંયા રહે. અડધા સુરત રહી બધાને મકાન તો છે અહીંયા પણ રહે સુરત કામ ધંધા ને બધું કરે એટલે બધા સુરત રહે અમે અહીંયા રહી ધ્યાન રાખીએ બધાને ઘરનું હમ કાંઈ નહીં આ છે ને અમારા મમ્મી છે જોવા હા અમે એટલા રહી 3 જણા એને છે ને બોલવાનું શરમ આવે એટલે કઈ બોલે જ નહીં. કા શીખવાડવું પડે બધું શીખવાડવું પડે કાંઈ નહીં કાંઈ નહીં ફેમિલી સારું હાલો આજનો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખજો મળીએ કાલ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મુરલી બાય બાય બીજી કાંઈ કમેન્ટ હોય તો પાછા કરજો ટમેટો મસ્ત કરી દેજો સવાલ હોય તો એટલું હતું એ કીધું મેં તમને